હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 9માં આપણે ગયા લેક્ચરમાં કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસ માટે વનસ્પતિ સંવર્ધન અને કીટક પ્રતિરોધક પાકની જાતોના આપણે ઉદાહરણ આપેલા હતા. આ ઉપરાંત આપણે અંતઃસંવર્ધન અને બહિર્સંવર્ધન વચ્ચેનો જે ભેદ છે તેના પણ મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરેલી હતી. હવે વનસ્પતિ સંવર્ધનમાં આગળનો ટોપિક છે સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન. પ્લાન્ટ બ્રીડિંગ ફોર ઇમ્પ્રૂવ ફૂડ ક્વોલિટી. તો જે ખોરાકની ગુણવત્તા છે તેમાં સુધારણા માટે આપણે વનસ્પતિ સંવર્ધન કરવાનું છે. તો વનસ્પતિ સંવર્ધનની જરૂરિયાત ખોરાકના ગુણવત્તાને સુધારવા માટે શા માટે ઉત્પન્ન થઈ? તો તેનું કારણ છે વિશ્વના 840 મિલિયનથી પણ વધુ લોકો ને પૂરતી માત્રામાં ખોરાક પ્રાપ્ત નથી. તેમાંના મોટી સંખ્યામાં લગભગ 3 બિલિયન એટલે કે 3 કરોડ લોકો લઘુ પોષક તત્વ, પ્રોટીન અને વિટામિનની ઉણપથી પીડાય છે કે ભૂખમરાના કે કુપોષણનો શિકાર બને છે. કારણ કે તેઓને શાકભાજી, કઠોળ, માછલી અને માંસ ખરીદવું પોસાય તેમ નથી. એવો ખોરાક કે જેમાં આવશ્યક લઘુ પોષક તત્વ જેવા કે આયર્ન, વિટામિન એ, આયોડીન અને ઝીંકનો અભાવ હોય તેને લીધે રોગ થવાનું જોખમ વધી જાય છે, આયુષ્ય ટૂંકું થાય છે અને માનસિક ક્ષમતામાં ઘટાડો થાય છે. તો જે ખોરાકમાં લઘુ પોષક તત્વોની ઉણપ હોય, આ ઉપરાંત વિટામિનની ઉણપ હોય તો તેવી વ્યક્તિમાં રોગ થવાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને માનસિક ક્ષમતામાં ઘટાડો થાય છે અને વ્યક્તિનો જે જીવનકાળ છે તે પણ ઘટે છે. તો આના નિવારણ માટે ખાદ્ય ગુણવત્તામાં સુધારણાની જરૂરિયાત ઉત્પન્ન થઈ. તો એવો જ એક ટોપિક છે જૈવિક રક્ષણાત્મકતા, બાયોફોર્ટિફિકેશન. તો આપણે અગાઉ જે માહિતી આપેલી છે 3 બિલિયન લોકો લઘુ પોષક તત્વ, પ્રોટીન, વિટામિનથી પીડાય છે, કુપોષણનો શિકાર બને છે, તેના આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન નથી મળતા. હવે જો આવા તત્વો વિટામિનનો અભાવ હોય તો રોગ થવાનું જોખમ પણ વધી જાય છે, માનસિક ક્ષમતામાં ઘટાડો થાય છે, જીવનકાળ પણ ઘટે છે. તો તેના પરિણામે હવે જે પાક આપણે પ્રાપ્ત કરવાનો છે તેમાં વિપુલ માત્રામાં વિટામિન, ખનિજ તત્વો અને જે સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન છે તે હોવા જરૂરી છે. તો જૈવિક રક્ષણાત્મકતામાં આપણે પહેલો મુદ્દો જોઈએ. લોક તંદુરસ્તીમાં સુધારો કરવા માટે, લોકોની તંદુરસ્તીમાં સુધારો કરવા માટે સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રામાં વિટામિન, ખનિજ તત્વો અને સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે. તો વનસ્પતિ સંવર્ધન દ્વારા આપણે એવો પાક પ્રાપ્ત કરવાનો છે જેમાં પૂરતી માત્રામાં વિટામિન હોય, ખનિજ તત્વો હોય અને સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોય. તો સુધારેલ પોષણ ગુણવત્તા માટે જે સંવર્ધન કરવામાં આવે છે તેમાં નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. તેમાં પહેલો પોઈન્ટ છે પ્રોટીનનું પ્રમાણ અને તેની ગુણવત્તા. બીજું તેલનું પ્રમાણ અને તેની ગુણવત્તા. અને ત્રીજું છે વિટામિનનું પ્રમાણ. આ ઉપરાંત જે ખનિજ તત્વો છે, ખાસ કરીને જે લઘુ પોષક તત્વો છે તેનું પ્રમાણ પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
તો બાયોફોર્ટિફિકેશનની પદ્ધતિ દ્વારા ગુણવત્તાયુક્ત અને પ્રોટીન, તેલ, વિટામિન, ખનિજ તત્વોનું પ્રમાણ વધારી શકાયું છે. તો એવી જ આપણે સિદ્ધિઓ જોઈએ જે બાયોફોર્ટિફિકેશન જૈવ રક્ષણાત્મકતા દ્વારા પ્રાપ્ત થયેલી છે, કે જેમાં આ બધા જ ઘટકો પ્રાપ્ત થઈ શકે. તો પહેલું જે ઉદાહરણ છે, ઈસવીસન 2000માં જે મકાઈની સંકર જાત વિકસાવવામાં આવેલી છે તે હાલની મકાઈની જાત કરતાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન એમિનો એસિડનું બમણું પ્રમાણ ધરાવે છે. તો મકાઈની સંકર જાત જે બાયોફોર્ટિફિકેશન પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી છે તે મકાઈની જે હાલની જાત છે તેના કરતાં લાઇસિન અને ટ્રિપ્ટોફેનનું પ્રમાણ બમણું ધરાવે છે. એવું જ આપણે બીજું ઉદાહરણ જોઈએ, ઘઉંની એટલાસ 66 જાત. તેમાં ઉચ્ચ પ્રોટીન મૂલ્ય છે, જેને કારણે તેનો ઉપયોગ સુધારેલી ઘઉંની જાત મેળવવા દાતા તરીકે થાય છે. તો હવે કોઈ નવી ઘઉંની જાત પ્રાપ્ત કરવી છે તો તેમાં દાતા તરીકે ઘઉંની એટલાસ 66 જે વેરાયટી છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે જાત છે તેમાં પ્રોટીનનું મૂલ્ય વધારે છે. ત્રીજું ઉદાહરણ છે ચોખાની જાત, જેમાં સામાન્ય જે ચોખાની જાત છે તેના કરતાં 5 ગણું આયર્ન ધરાવતી ચોખાની જાત વિકસાવવામાં આવી છે. તો આપણે મકાઈની જે સંકર જાત છે તેમાં લાઇસિન, ટ્રિપ્ટોફેનનું પ્રમાણ બમણું નોંધાયું. ઘઉંની એટલાસ 66 જાત છે તેમાં ઉચ્ચ પ્રોટીન છે, તેથી તેનો ઉપયોગ દાતા તરીકે થાય છે. આ ઉપરાંત ચોખાની જાત જે સામાન્ય ચોખા છે તેના કરતાં 5 ગણું આયર્ન મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવાઈ છે. આ ઉપરાંત IARI સંસ્થા જે ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભારતીય કૃષિ સંશોધન સંસ્થા. તો આ સંસ્થાએ પણ વિટામિન A અને ખનિજ તત્વોની વિપુલ માત્રા ધરાવતા શાકભાજીઓ બહાર પાડ્યા છે. તો IARI ન્યૂ દિલ્હીએ બહાર પાડેલ બાયોફોર્ટિફાઈડ પાકોના આપણે ઉદાહરણ જોઈએ તો વિટામિન A યુક્ત ગાજર, પાલક અને કોળું. તો વિટામિન Aથી ભરપૂર ગાજર, પાલક અને કોળું જે IARI સંસ્થા ન્યૂ દિલ્હીએ ઉત્પન્ન કરેલ છે. આ ઉપરાંત વિટામિન Cનું પ્રમાણ વધુ હોય તેવા શાકભાજીના આપણે ઉદાહરણ જોઈએ તો કારેલા, ચીલની ભાજી જેને બથુઆ તરીકે પણ ઓળખવામાં આવે છે, રાઈ અને ટામેટાં. ખનિજ તત્વથી ભરપૂર, આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર જે શાકભાજી છે તેમાં પાલક અને ચીલની ભાજી. અને પ્રોટીનથી જે સમૃદ્ધ કઠોળ છે જેવા કે વાલ, વાલોડ, ફણસી અને વટાણા. વાલ બ્રોડ બીન્સ, વાલોડ લેબ બીન્સ, ફણસી ફ્રેન્ચ બીન્સ અને વટાણા જે ગાર્ડન પી તરીકે ઓળખાય છે. તો બાયોફોર્ટિફિકેશન એટલે લોક તંદુરસ્તીમાં સુધારો કરવા માટે જે સંવર્ધિત પાકો છે એટલે કે જે સંકરિત પાકો છે તેમાં વિપુલ માત્રામાં વિટામિન, ખનિજ તત્વો તેમજ સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે. તો આ માટે નીચેના જે 4 મુદ્દાઓ છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે કે આ જે ખોરાક છે તેમાં પ્રોટીન, તેલ, વિટામિન અને લઘુ પોષક તત્વોનું પ્રમાણ વધવું જોઈએ. તો તેવા જ આપણે ઉદાહરણ વિશે માહિતી આપી. પહેલું છે મકાઈની સંકર જાત જેમાં એમિનો એસિડ લાઇસિન, ટ્રિપ્ટોફેનનું પ્રમાણ બમણું જોવા મળ્યું. ઘઉંની એટલાસ 66 જાત ઉચ્ચ પ્રોટીનનું મૂલ્ય છે, જેથી તેનો ઉપયોગ નવી સુધારેલી ઘઉંની જાત મેળવવા દાતા તરીકે થાય છે. અને ચોખાની જે સંકર જાત છે તેમાં 5 ગણું વધુ આયર્ન જોવા મળ્યું. આ ઉપરાંત IARI સંસ્થાએ પણ જે શાકભાજી બહાર પાડેલા છે તેમાં પણ
વિટામિન એ અને ખનિજ તત્વોની વિપુલ માત્રા જોવા મળેલી છે. તો વિટામિન એ યુક્ત શાકભાજીમાં ગાજર, પાલક અને કોળું. વિટામિન સી યુક્ત જે શાકભાજી છે તેમાં કારેલા, ચીલની ભાજી, રાઈ અને ટામેટાં. આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર જે શાકભાજી છે તેમાં પાલક અને ચીલની ભાજી. અને પ્રોટીનથી સમૃદ્ધ જે કઠોળ છે તેમાં વાલ, વાલોળ, ફણસી અને વટાણાનો સમાવેશ થાય છે. તો આ રીતે બાયોફોર્ટિફિકેશન પદ્ધતિ દ્વારા જે આહારની અંદર પ્રોટીન, તેલ, વિટામિન, લઘુ પોષક તત્વોનું પ્રમાણ વધારી શકાય છે. હવે આપણે આગળનો ટોપિક જોઈએ, એક કોષજન્ય પ્રોટીન, સિંગલ સેલ પ્રોટીન અને તેનું મહત્વ. તો એસસીપીની જરૂરિયાત શા માટે જોવા મળે છે? તો પારંપરિક જે કૃષિ ઉત્પાદનો છે, ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળ, વધતી જતી જે જનસંખ્યા છે અને તેની જે ખોરાકની માંગ છે તેને પૂર્ણ કરી શકે તેમ નથી. વિશ્વમાં ઘણા લોકો શાકાહારથી માંસાહારમાં પરિવર્તન થયા છતાં પણ ધાન્યની જે માંગ છે તેને પહોંચી વળે તેમ નથી. કારણ કે 1 કિલોગ્રામ માંસ ઉત્પન્ન કરવા માટે પણ 3 થી 10 કિલોગ્રામ અનાજની જરૂરિયાત પડે છે. આ ઉપરાંત વિશ્વમાં 25%થી વધુ લોકો ભૂખમરા અને કુપોષણનો શિકાર બને છે. તો 25%થી વધુ માનવ વસ્તી ભૂખમરો અને કુપોષણ હિડન હંગરનો શિકાર બને છે. તો હવે તેના વિકલ્પે કોઈ એવા સ્ત્રોતની જરૂરિયાત ઉત્પન્ન થાય કે જેમાં બધા જ ઘટકો પ્રાપ્ત થઈ શકે, જેવા કે પ્રોટીન, વિટામિન, ખનિજ તત્વ, લિપિડ વગેરે. તો તેવા સ્ત્રોતના આપણે ઉદાહરણ આપીએ. તો સિંગલ સેલ પ્રોટીન, તો મનુષ્ય અને પ્રાણીઓમાં પ્રોટીનના પોષણ માટેનો એક વૈકલ્પિક સ્ત્રોત છે એસસીપી. મનુષ્ય અને પ્રાણીઓના પ્રોટીનના પોષણ માટેનો વૈકલ્પિક સ્ત્રોત એસસીપી છે, જે સૂક્ષ્મજીવો દ્વારા આથવણની ક્રિયાથી મેળવાય છે. એક કોષજન્ય પ્રોટીનના ઉત્પાદનમાં લીલ, જીવાણુ, યીસ્ટ અને ફૂગના તંતુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવા સૂક્ષ્મજીવોને જનીન ઇજનેરી વિદ્યાની મદદથી મોટી સંખ્યામાં ઉછેરીને તેમાંથી પ્રોટીન ઘટક અલગ કરવામાં આવે છે અને આ પ્રોટીનનો ઉપયોગ માનવ માટે કરવામાં આવે છે, જેથી જે કુપોષણ અને ભૂખમરાની જે સમસ્યા છે તેનું નિવારણ કરી શકાય. તો એસસીપીના આપણે ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ છે સ્પાઇરુલિના, જે નીલહરિત લીલ છે. તો સ્પાઇરુલિનાને બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટ જેમાં સ્ટાર્ચ હોય છે, આ ઉપરાંત ઘાસની સળીઓ, મોલાસીસ, પ્રાણીજ ખાતર અને ગટરના પાણી એટલે કે સુએજમાં ઉછેરવામાં આવે છે. તો બધા જ નકામા ઘટકો છે બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટ જેમાં વેસ્ટ જે ભાગ છે, આ ઉપરાંત મોલાસીસ જે શેરડીમાં જે વધારાનો કચરો જે નીકળે છે, ઘાસની સળીઓ, પ્રાણીઓનું જે ખાતર છે, ગંદુ પાણી છે, તો એના ઉપર સરળતાથી સ્પાઇરુલિનાનો વિકાસ થાય છે. આનો ઉપયોગ કરવાથી બીજો ફાયદો એ પણ થાય છે કે પર્યાવરણનું પ્રદૂષણમાં ઘટાડો થાય છે. આમ આવા ઘટકો પર સ્પાઇરુલિનાની વૃદ્ધિ પણ થાય છે અને તેઓ પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડે પણ છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ બેક્ટેરિયાનું મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોફસ, જેની પાસે ઉચ્ચ જૈવભાર ઉત્પાદન અને તેની વૃદ્ધિને કારણે 25 ટન પ્રોટીન ઉત્પન્ન કરવાની ક્ષમતા દર્શાવે છે. તો આ સૂક્ષ્મજીવી બેક્ટેરિયા દ્વારા 25 ટન જેટલું જે પ્રોટીન છે તે ઉત્પન્ન થઈ શકે છે, જે વધતી જતી વસ્તી અને એની જે ખોરાકની માંગ છે તેને પહોંચી વળવા માટે પૂરતું છે. તો આ રીતે ઔદ્યોગિક સ્તરે સંવર્ધિત કરવામાં આવતા સૂક્ષ્મજીવો પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે.
તો સ્પાઇરુલિનાનો જે પાવડર દર્શાવેલો છે જેમાં પ્રોટીનની માત્રા વધારે છે. અવકાશ યાત્રીઓ પણ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત મશરૂમ, તો વિષમપોષી જે મશરૂમ છે તેનો ઉછેર પણ વિશ્વ સ્તરે થાય છે. તે પણ એક કોષજન્ય પ્રોટીનનું એક ઉદાહરણ છે. તો ઘણા લોકો મશરૂમનો આહાર તરીકે ઉપયોગ કરે છે. તો અહીં જે આપણે ઉદાહરણ દર્શાવ્યા, આ ખોરાકમાં વિપુલ માત્રામાં પ્રોટીન, ખનિજ તત્વો, મેદ, કાર્બોદિત અને વિટામિનથી ભરપૂર ખોરાકની ગરજ જોવા મળે છે. એટલે કે અન્ય કોઈ ખોરાકની સાપેક્ષે આ જ ખોરાકનો ઉપયોગ કરવામાં આવે, મશરૂમ, સ્પાઇરુલિના, તો અહીં પ્રોટીન, ખનિજ તત્વ, મેદ, કાર્બોદિત અને વિટામિન બધા જ ઘટકો એકસાથે પ્રાપ્ત થઈ શકે, જે અન્ય આહારમાં શક્ય નથી. બીજો ફાયદો એ પણ છે કે પર્યાવરણીય પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે આવા સૂક્ષ્મજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરવાથી. આથી કહી શકાય કે સૂક્ષ્મજીવો પણ આહાર તરીકે ઉપયોગી છે અને તેનો સ્વીકાર પણ કરવામાં આવે છે. તો આજે આપણે જે લેક્ચરમાં વધતી જતી ખોરાકની જે જરૂરિયાત છે અને ખોરાકમાં બધા જ આવશ્યક ઘટકો મળી રહે તે માટે એક તો બાયોફોર્ટિફિકેશનની પદ્ધતિ અને બીજી પદ્ધતિ સિંગલ સેલ પ્રોટીન, જેમાંથી આપણને વિપુલ માત્રામાં પ્રોટીનની પ્રાપ્તિ થઈ શકે. તો આ બંને પદ્ધતિઓ દ્વારા જે માનવ વસ્તી ભૂખમરા અને કુપોષણનો શિકાર બને છે તેના માટે આ મદદરૂપ થઈ શકશે. તો બંને પદ્ધતિઓના જે મુદ્દાઓ છે, ઉદાહરણ છે, તે ખાસ ધ્યાનમાં લેવાના છે. બંને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ.